શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. ગઢડા પ્રથમ પ્રકરણનું 38મું વચનામૃત ચાલી રહ્યું છે. ભક્તજનો, જેની અંદર મહારાજે વાસનાને ટાળી અને નિર્વાસનિક બનવાની વાત કરેલી છે. એરિસ્ટોટલે બહુ સરસ મજાનું લખેલું છે. જે પોતાના દુશ્મનો જીતે છે તે કરતાં જે પોતાની ઈચ્છાઓને હરાવે છે તેને હું વધારે શૂરવીર કહું છું. દુશ્મનોને જીતવા સહેલા છે, પણ પોતાના મનની અંદર જે ઈચ્છાઓ પ્રગટે છે, ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, એને હરાવે ને એને ખરા અર્થમાં શૂરવીર કહેવાય છે. તૃષ્ણા એટલે જેનો એન્ડ જ નથી આવતો, અંત જ નથી આવતો, વધારે 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 ભોગવવાની ઈચ્છાઓ થયા કરે છે, એનું નામ તૃષ્ણા એટલે વાસનાઓ કહેવામાં આવે છે. મહારાજે વચનામૃતની અંદર એક સરસ મજાની વાત કરી કે કેવી મલિન વાસનાઓ જીવાત્માઓને થતી હોય છે. મહારાજ કે અમે શિવજીના મંદિરે બપોરના સમયે જતા, તે વખતે એક કાયસ્થ આવતો અને ગાલ વજાડી અને શંકર ભગવાનની પાસે માગતો કે હે શંકર ભગવાન, મને માણસનો દેહ નો આપતા, મને લંબકરણનો જન્મ આપજો. લંબકરણ એટલે લાંબા છે જેને કાન એવા ગધેડાનો જન્મ આપજો. કારણ કે મનુષ્ય શરીરમાં તો કાંઈક મર્યાદા હોય છે કે જેને કારણે મર્યાદા વિના વિષય ભોગવી શકું, એટલા માટે હે શંકર ભગવાન, મને લંબકરણનો જન્મ દેજો, માણાનો ન આપતા. ભગવાન કહે છે કે કેટલી મલિન વાસનાઓ રહેલી છે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામીએ બહુ સરસ મજાનું છંદમાં લખ્યું છે કે યા તૃષ્ણા બલવંતી જહા જગ રાંકરુ રાવ કુનાચ નચાવે, દેવ અદેવ યાહી કરી નાચત, નાચત ઇન્દ્ર સુરેશ કહાવે, સ્વર્ગ પાતાળ સબે તૃષ્ણાવશ, તીનકી લોક મેં આન ફિરાવે, બ્રહ્મ મુનિ તૃષ્ણા બળી ડાકણ, જ્ઞાન બિના તજી દૂર ન જાયે, જ્ઞાન બિના તજી દૂર ન જાવે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ તૃષ્ણા એટલી બધી બળવાન છે કે એને રાંકરુ રાવકુ નાચ નચાવે. આ દુનિયાની અંદર રાંક હોય તોય ભલે, રાજા હોય તોય ભલે, બધાયને નચાવે છે. દેવ અદેવ, દેવતા હોય તોય ભલે, દાનવો હોય તોય ભલે, નાચત ઇન્દ્ર સુરેશ કહાવે. ઇન્દ્ર સુરાણામ દેવ એટલે દેવતાઓ, સ્વર્ગ પાતાળ બધા જ તૃષ્ણાને વશ છે. તૃષ્ણા બળી ડાકણ છે, ડાકણ. જ્ઞાન બિના તજી દૂર ન જાવે.
જ્યાં સુધી આત્મા અને પરમાત્માનું જ્ઞાન નથી થતું, બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ત્યાં સુધી તૃષ્ણા દૂર થતી નથી. તૃષ્ણા કેવી છે ખબર છે? હતી દીનતાય ત્યારે તાકી પલટાય અને પટલાય, અને જ્યારે આપણી પાસે કોઈ સત્તા નહોતી ને, સામાન્ય માણસ હતા ને, ત્યારે આપણને શું થતું ખબર છે? નાયતના પટલ બનીએ તો કેવું સારું, આપણને પટલાય મળે તો કેવું સારું, આવો વિચારો આવતા. પછી પટલાય મળી જાય ને, મળી પટલાય ત્યારે તાકી છે શેઠાઈને. પછી મોટા શેઠ બન્યા હોય ને તો મજા આવે. સાંપડી શેઠાય ત્યારે તાકી મંત્ર થાય. હવે કાંઈક મોટા મંત્રી બન્યા હોય ને, મુખ્યમંત્રી, તો મજા આવે. મળી મંત્રી થાય ત્યારે તાકી નૃપ થાય. દિવાન બનાવે, મંત્રી બનાવે, તો પાછી મનમાં એવી ઈચ્છા થાય છે કે રાજા બનીએ તો સારું. એના કરતાં વધારે સત્તા કહેવાય ને મંત્રી કરતા. તો કે ત્યારે તાકી નૃપ થાય ને, મળી નૃપ થાય ત્યારે તાકી દેવાય ને. ભગવાને રાજા બનાવ્યો, તો પાછી મનમાં ઈચ્છા થઈ કે દેવતા બનીએ તો આના કરતાં વધારે સુખ મળે. દીઠી દેવતાએ તારે તાકી શંકરાય ને, અહો રાય ચંદ માનો, માનો શંકરાય મળી વધે તૃષ્ણાય પણ જાય ન મરાય ને. તન તપાવી પિંજર કરે. તમે તપ કરીને શરીરને હાવ પિંજરું કરી નાખો, હાવ સૂકવી નાખો. ધરે રજની દિન ધ્યાન, આખો દિવસ ધ્યાન કરો. તુલસી મટે ન વાસના વિના વિચારે જ્ઞાન. પરમાત્માના જ્ઞાન વિના, વિચાર વિના તૃષ્ણા એટલે વાસના દૂર થતી નથી. તનની તૃષ્ણા સહેજ છે સવા શેર કે શેર, મનની તૃષ્ણા નવ મટે જો લાવે ઘેર મેર. જો આ શરીરની વાસના છે, તૃષ્ણા છે, એ તો તમને ભૂખ લાગી હોય એટલું ખાવ એટલે સંતોષ થઈ જાય. પણ મનની તૃષ્ણા છે ને એનો અંત જ નથી આવતો. મનની તૃષ્ણા નવ મટે જો લાવે ઘેર મેર. સંસ્કૃતમાં એક પંડિતે બહુ સરસ મજાનું લખ્યું છે આ તૃષ્ણા વિશે. ઉત્ખાતમ નિધિશંકયા ક્ષિતિતલમ, માતા ગિરેર ધાતવો, નિસ્તીર્ણ સરિતામ પતિર નૃપતયો, યત્નેન સંતોષિતા. મંત્રા રાધન તત્પરેણ મનસા, નીતા સ્મશાને નિશા. પ્રાપ્ત કાણવરાટકોપી ન મયા, તૃષ્ણે ધુના મુંચમામ. આ સંસ્કૃતમાં શ્લોક છે, એનું ગુજરાતી તમને સમજાવું. ઉત્ખાતમ નિધિશંકયા ક્ષિતિતલમ, કહેતા ગુપ્ત ખજાનો દાટેલો હશે એવી શંકાથી પૃથ્વીની તળિયું આખું ખોદી નાખ્યું કે જમીનમાં કાંઈક દાટેલું હશે. એ મેળવવા માટે આખી પૃથ્વીનું તળિયું મેં ખોદી નાખ્યું. પછી પર્વતની ધાતુઓને અગ્નિમાં ફેંકીને ગાળી નાખી. જેટલી ધાતુઓ પૃથ્વીના પર્વતોમાં રહેલી હશે બધી કાઢી અગ્નિની અંદર ફેંકીને ગાળી નાખી. દરિયો પાર કર્યો, દરિયાને ઓલે પાર કંઈક હશે, આખો સમુદ્ર તરીને સામે પાર ગયો.
રાજાઓને પ્રયત્ન કરીને સંતોષ્યા. રાજા હતા એને રાજી કર્યા બધાય રાજાઓને કે રાજાની પાસે જે હોય એ મને મળી જાય. મંત્રનું આરાધન કરવામાં પરાયણ મન વડે શમશાનમાં રાતોની રાત વિતાવી, પણ એક ફૂટી બદામ પણ મળી નહીં. હવે તો તૃષ્ણા મને છોડ. હે તૃષ્ણા, આટલું કરવા છતાંય પણ ફૂટેલી બદામ મારા હાથમાં ન આવી. હવે તો મને છોડી દે તું. તૃષ્ણાને એમ કહે છે કે આટલું કરવા છતાંય કંઈ હાથમાં આવ્યું નહીં. હવે તો તું મારો છેડો છોડ. બલિર્ભીર મુખ માક્રાંતમ પલિતે રંકિતમ શિરઃ ગાત્રાણી શિથિલાયંતે તૃષ્ણિકા તરુણાયતે. જો મુખ ઉપર કરચલીઓ છવાઈ ગઈ. કહેતા ઉંમર લાયક થાય ને એટલે બધી ચામડી આમ છવાઈ જાય ને. માથાના વાળ ધોળા મટી ગયા, ધોળા થઈ ગયા, અવયવો ઢીલા થઈ ગયા, પણ એકલી તૃષ્ણા જુવાન બનતી ચાલી. શરીર હાવ આવું થઈ ગયું, પણ માણસની તૃષ્ણા છે ને એ તો જુવાન થાય છે. મેળવવાની આશાઓ છૂટતી જ નથી. શંકરાચાર્યજી એટલા માટે લખ્યું, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગ્રહિત્વા દંડમ તદપિ ન મુંચ્યતિ આશાપિંડમ. શંકરાચાર્યજી કહે છે કે અંગમ ગલિતમ, અંગ બધા ગળી ગયા. પલિતમ મુંડમ, એ માથું પડિયાથી ભરેલું છે. મુખ તો દાંત વિનાનું બોખું થયું. મોઢામાં એકે દાંત રહ્યા નહીં, ફર્નિચર ખાલી થઈ ગયું. તે માણાએ ચોકઠું કરાયું. ઘણી વાર તો જે છીક આવે તો ચોકઠું બારું. બોલો એક ડોહો તો કુવાન કાંઠે ઊભો તો જે છીક આવી તે ચોકઠું કુવામાં પડી ગયું. તે છોકરાનો છોકરો હાજર હતો, એને ખબર હતી. દાદાને કે તમે ચિંતા કરોમાં, તમારે ચોકઠું જ જોઈશે ને? તો કહે છે કે હા, તો હમણાં જ હું કૂવામાંથી કાઢી દઉં. બજારમાં જઈને 250 ગ્રામ ગાંઠિયા લઈ આવ્યા, કૂવામાં નાખ્યા ને તે તળિયેથી ચોકઠું ઉપર આવ્યું ને ગાંઠિયા બાજી ગઈ. કારણ કે કાયમ ડોહો હે ને ગાંઠિયા ખા કરતો હતો ને તે ચોકઠું હતું એવાયું થઈ ગયું હતું ગાંઠિયાનું. તે પાણી ઉપર ગાંઠિયા નાખ્યા, નીચેથી ઉપર આવ્યું. બોલો, ગાંઠિયા બાજી ગયું. વૃદ્ધો યાતિ ગ્રહિત્વા દંડમ, હવે હાલી નથી આપતો એટલે હાથમાં ગૃહિત્વા દંડમ, હાથમાં લાકડીને ડીચુક હાલે. તદપિ ન મુંચ્યતિ આશા પિંડમ, આટલું થવા છતાંય પણ માણસની આશા મટતી નથી. જો અમરેલીમાં એક મેરાય હરિભગત હતા. મેરાય તેઓએ રઘુવીરજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીને પોતાને ઘેર પધરામણીએ બોલાવ્યા. ત્યારે રઘુવીરજી મહારાજ કહેવા લાગ્યા, હે મેરાય, હવે તમારી ઉંમર 75 વર્ષની થઈ છે, માટે હવે ભજન કરી કલ્યાણ માટે પ્રયત્ન કરો, કલ્યાણ માટે પ્રયત્ન કરો. ત્યારે એ ડોહાએ કહ્યું, હા મહારાજ, એમ જ કરું છું. સાંભળો, અત્યાર સુધી રામજી માટે કર્યું છે અને હવે કલ્યાણ માટે કરું છું. આવું સાંભળી આચાર્ય મહારાજ રાજી થયા. એથી ગુણાતીતાનંદ સ્વામી કહેવા લાગ્યા, મહારાજ શ્રી, આ મેરાય મોક્ષની વાત નથી કરતા, પરંતુ કહે છે
અત્યાર સુધી મોટા દીકરા રામજી ભેગા રહ્યા હતા એટલે એના માટે કામ કરતો હતો. હવે નાના દીકરા કલ્યાણ ભેગા રહે છે એથી એના માટે કપડાં સીવે છે. આ ઓલા કલ્યાણની વાત નથી કરતો. અત્યાર સુધી રામજીનું કર્યું ને હવે કલ્યાણનું કરું. તે ઓલા આચાર્ય મહારાજશ્રીને કાંઈ ખબર નહીં. એને એમ કે હવે કલ્યાણ માટે ભગવાનનું ભજન કરતા. ગુણાતીતાનંદ સ્વામીએ ચોખોટ પાડી કે અત્યાર સુધી રામજી નામનો છોકરો દીકરો હતો એના ભેગો રહેતો હતો, એના માટે કામ કરતો હતો. હવે નાના છોકરાનું નામ કલ્યાણ છે, એના ભેગા રહે તો હવે એનું કામ કરે છે. ઓલા કલ્યાણ માટે તો કાંઈ નથી કરતો. જોયું ને ભક્તો, લોકો વૃદ્ધ થાય છે તોય પણ આસક્તિ છોડતા નથી. જો સ્વામિનારાયણ ભગવાન છે ને, બહુ વરસાદ થયેલો ને એટલે ઘેલામાં પૂર આવેલું અને એટલું અગાધ પાણી જાય, એવો ઘેલો ગાજે, એનો અવાજ આવે દૂર સુધી. તે મહારાજે સંતોને કહ્યું કે ચાલો સંતો આપણે ઘેલા પૂર આવ્યું છે ને તે આપણે જોવા માટે જઈએ. મહારાજ ઘેલા નદી જોવા માટે ગયા. એટલું બધું અગાધ પાણી જાય. ત્યારે મહારાજે સંતોને કીધું કે સંતો આમાં તમે કાંઈ સમજ્યા? તો કહે છે કે ના, આ ઘેલો ગાંડો નથી થયો, આપણા મનની અંદર આવા જ તરંગો ઉઠે છે. એક મટે તા બીજા ઉછળે, એક મિલે દશક વિશક ઈચ્છત, વિષ મિલે સત સહસ્ત્ર ચહીએ. માણસને એંડ જ ન આવે. એક ગામમાં એક ડોસો ઘરના ઓટલે બેહીને રડતો હતો. તમે જુઓ, માણસને કેટલી બધી આસક્તિ હોય છે સંસારમાં, પરિવારમાં, છોકરાઓમાં, સ્ત્રીઓમાં, ધનમાં, જમીનમાં, ખાવામાં. તે ડોસો ઓટલે બેઠો બેઠો રોતો હતો. તે સમયે ત્યાંથી સંતો નીકળ્યા. તેઓએ ડોસાને પૂછ્યું, કેમ દાદા રડો છો? ત્યારે પેલા ડોસા બોલ્યા, મારા દીકરાએ મને માર્યો ને એથી રડું છું. ત્યારે સંતોએ કહ્યું, અમારી સાથે મંદિરમાં ચાલો, ત્યાં ભજન કરજો ને સેવા કરજો ને 2 ટાઈમ જમીને સત્સંગ કરજો. બોલો મંદિર આવું છે? રોતો તો ને. ત્યાં તો ડોસો ખીજાયો અને કહેવા લાગ્યો, તમે માથા મુંડાવીને બેસી ગયા છો એટલે મને પણ તમારા જેવો કરવો લાગે છે એમ ને? તમારે મને મારા દીકરાથી જુદો પાડવો છે. દીકરા હોય એને મારે સમજ્યા? જતા રહો અહીંથી, મારે નથી આવું તમારી સાથે. ડોહાની વાત સાંભળી સંતોને હસવું આવ્યું. તેથી હસતા હસતા મંદિરે જતા રહ્યા. બોલો, ડોહાને માર્યો તો એ સંતોની સામે ખીજાણો. બોલો કે મને બાવો બનાવી દેવો, મારે મંદિર નથી આવું. કેટલી આસક્તિ કયો. ભક્તો, કહેવાનો ભાવ એ છે કે ભક્તિએ રહિત એવા જે લોકો છે તેઓ બુઢા થાય છતાં પણ સંબંધીઓમાંથી આસક્તિ ટળતી નથી. એક સોની ગંભીર માંદગીમાં પથારીવશ થયો હતો. 1 મહિનાથી બજારમાં ગયો નહોતો એટલે બીમારીમાં પણ વિચારો તો હોનાના જ આવતા હતા. એવા સમયમાં એના ડૉક્ટર તપાસવા આવ્યા. હાથમાં નાડી પકડી અને થર્મોમીટરથી તાવ માપીને કહ્યું, 105 ડિગ્રી તાવ છે. આવું સાંભળી પેલો હોની એમ સમજો કે હોનાના ભાવ કયા. તેથી એના દીકરાઓને સંબંધીને જોર જોરથી કહેવા લાગ્યો, વેચી નાખ, ભાવ સારો છે, વેચી નાખ. એ 80માં લીધેલું છે ને 105 થયા જ, માટે ઝટ વેચી નાખ. આમ બોલતા બોલતા મૃત્યુ પામ્યો. પછી ધનમાં વાસના રહેવાથી મોટો સર્પ થયો. સતત કેવા એવા જ વિચારો આવે. ઓલા ડૉક્ટર કે 108 તાવ છે, તો કે બજારમાં હોનાના ભાવ 105 થયા. કે એક ડોસો મરવા પડ્યો. એથી ઘરના દરેક લોકો એની ફરતા ઊભા હતા. તે સમયે એની નજર
ફરજામાં વાછરડો હામીણી ચાવતો તો એ ઉપર પડી. હાથના ઈશારાથી ત્રુટક ત્રુટક શબ્દ બોલવા લાગ્યો, વાસા વાસા. આવું સાંભળી છોકરાઓ એમ સમજ્યા કે બાપા કાંઈ વારસામાં આપવા માટે કહી રહ્યા છે, પરંતુ બોલી શકતા નથી. માટે ડૉક્ટરને બોલાવીને ઇન્જેક્શન અપાવીએ એટલે બોલી શકે. તુરંત ડૉક્ટરને લાવ્યા. તેથી એને ઇન્જેક્શન આપ્યું એટલે શક્તિ આવતા ડોહો કહેવા લાગ્યો, તમે બધા મારા તરફ શું જુઓ છો? પહેલા ઢાળિયામાં જુઓ, ઢાળિયામાં ક્યારનો વાછરડો હાવેણી ચાવી રહ્યો છે. વાછરડો હાવેણી. આવું બોલતા બોલતા ડોહો મરી ગયો અને જમપુરીમાં ગયો. આવા આસક્તિવાળા લોકો જગતમાં અનેક છે. હવે ભક્તજનો, કદાચ આવી વાસના હોય તો એ વાસનાને ટાળવી હોય તો શું કરવું પડે? પ્રથમ પ્રકરણના 60મા વચનામૃતમાં મહારાજે બતાવ્યું છે કે એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ. વાસના ટાળવી છે તો દેહમાંથી આસક્તિ છોડો. દેહને પોતાનું રૂપ ન માનો. હું દેહ નથી, હું આત્મા છું. બીજું, પંચ વિષયનું તુચ્છપણું જાણવું જોઈએ. પંચ વિષયમાં કંઈ સુખ નથી. ત્રીજું, ભગવાનનું અતિશય મહાત્મય જાણવું જોઈએ. ઓહો, ભગવાનની પાસે તો કેટલું બધું સુખ રહેલું છે. તો વાસના છે મહારાજ કહે છે કે ટળી જાય. ભગવાન વૈકુંઠ, ગોલોક અને બ્રહ્મોલ એ સર્વ ધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું? એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે. અને વળી એમ વિચાર કરે છે, ભગવાનને ભજતા થકા પણ જો કંઈક ખોટ રહી જશે ને કદાપી જો ભગવાનના ધામમાં નહીં જવાય ને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિશે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતાં તો ત્યાં કોટી ગણા વધુ સુખ છે. એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું. સારંગપુરના 5મા વચનામૃતમાં ભગવાન કહે છે કે જેને શ્રદ્ધા તથા હરિ અને હરિજનના વચનને વિશે વિશ્વાસ તથા ભગવાનને વિશે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું મહાત્મય એ 4 વાના જેના હૃદયમાં હોય એની વાસના નિવૃત્તિ થઈ જાય. કેટલા વાના બતાવ્યા? 4. એક તો શ્રદ્ધા, હરિ અને હરિજનના વચનને વિશે વિશ્વાસ, ત્રીજું ભગવાનને વિશે પ્રીતિ, ચોથું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. આ 4 વાના હોય જેના હૃદયમાં તો મહારાજ કહે છે કે વાસના નિવૃત્તિ થઈ જાય. એમાંય પણ એક મહાત્મય સહિત ભક્તિ હોય તો એની વાસના નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ એ સર્વે આવીને હૃદયને વિશે નિવાસ કરીને રહે છે. માટે મહાત્મય સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મહા મોટું અચળ સાધન છે. તથા ગરડા મધ્ય પ્રકરણના 25મા વચનામૃતમાં શ્રી હરિએ કહ્યું છે કે જેવું ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન છે તેવું ભગવાન અને સંતની સેવાનું વ્યસન પડે તો મલિન વાસના નાશ પામી જાય છે. જો કુંભારને ત્યાંથી એક ઘડો લાવવાનો, એની અંદર ડુંગળી ભરી દેવાની, 1 મહિના સુધી રાખવાની ઢાંકીને. પછી એ માટલાની અંદર શું થઈ જાય? ગંધ આવી જાય ને. પછી ગંધ છે ને એ કોઈ કાળે નીકળે નહીં. હવે કદાચ એનામાંથી માટલામાંથી તમારે ગંધ કાઢવી હોય તો શું કરવું પડે? તો તમારે સૂર્યનો તાપ હોય ને
એમાં એ માટલાને ખુલ્લું મૂકી દેવાનું. સૂર્યના તાપને કારણે માટલામાં જે ડુંગળીની ગંધ આવી ગઈ છે એ તાપને કારણે નીકળી જાય. અથવા બીજો ઉપાય એ છે કે નીચે તમે અગ્નિ કરો, અગ્નિથી તમે એ માટલાને તપાવો તો એની અંદર જે ગંધ હોય એ નીકળી જાય. એમ આપણા મનને વિશે, ચિત્તને વિશે જે આ વાસના રહેલી છે એ વાસનાની ગંધ કાઢવી હોય તો એના માટે બે જ ઉપાય છે. કયા બે ઉપાય? એક તો સૂર્યનો તાપ એટલે શું? સત્સંગ. સત્સંગની અંદર માન અપમાન આ બધું સહન કરવું પડે અને સત્સંગમાં રહે તો વાસના ટળે સત્સંગ કરવાથી. દાખલા તરીકે ઓલા ખંભાતના સદાશિવભાઈ હતા, એને હવેલીમાં એવી વાસના બંધાઈ ગયેલી તો ગોપાળાનંદ સ્વામીને આમંત્રણ દેવા માટે ગયા કે સ્વામી સરસ મજાની હવેલી કરીશ. પણ એટલા બધા હવેલીના વખાણ કરવા માંડ્યા ને ગોપાળાનંદ સ્વામીનો ખ્યાલ આવી ગયો કે હવેલી આના હૃદયમાં ગરી ગઈ છે, મરશે ને તો ભૂત થાય છે. એટલે સ્વામીએ કીધું કે તમે અહીંયા અઠવાડિયું રોકાવો, કારણ કે હરિભક્તોને કથા વાર્તા કરવાની છે, પછી આપણે આવે જઈશું. તે સ્વામી એવી વાતો કરી, સત્સંગ કર્યો ને તે જ્યાં હવેલી ગરી ગઈ હતી સ્વામીએ હવેલી કાઢી નાખીને અહીંયા ભગવાનની મૂર્તિ પધરાવી દીધી. ભગવાનની મૂર્તિ દેખાવા માંડી, હવેલી નીકળી ગઈ, હવેલીના વિચારો નીકળી ગયા. પછી એના ઘરેથી એક ચિઠ્ઠી આવી. ગોપાળાનંદ સ્વામીએ ચિઠ્ઠી વાંચી, તરત જ ગાદી નીચે મૂકી દીધી. પછી સદાશિવભાઈ હતા એને વાત કરી, સદાશિવભાઈ તમારી હવેલી એમાં કદાચ આગ લાગે અને સળગી જાય તો તમને કાંઈ થાય? તો કે સ્વામી એમાં શું, આ લોકમાં તો જે વસ્તુ છે એ નાશવંત જ છે, એક દિવસ નાશ થવાની જ છે. એમ સ્વામી કે ચિઠ્ઠી વાંચો. ઘરેથી ચિઠ્ઠી આવેલી હતી ને, ચિઠ્ઠી વાંચીને તો એની અંદર લખેલું હતું કે હવેલીમાં આગ લાગવાથી હવેલી સળગી ગઈ. સદાશિવભાઈ નાચવા માંડ્યા. સ્વામીને કહે છે કે સ્વામી 8 દી પહેલાં હવેલીમાં આગ લાગી હોત ને તો હવેલી ભેગો હું પણ સળગી જાત, પણ તમારો સમાગમ કર્યો એને કારણે બધી જ વાસના નીકળી ગઈ. એટલે એક તો સત્સંગ, બીજું નીચે આગ કરવાની. એનો અર્થ એ થયો કે ભગવાનનું ધ્યાન, ભગવાનનું વચન જો એ સહન કરવામાં આવે, ધ્યાન કરવામાં આવે તો તમારી વાસના બળીને ખાખ થઈ જાય છે. હવે વાસનાને નહીં જીતેલાની કદાચ વાસના રહી ગઈ, વાસના ન જીતાણી તો આપણી શું ગતિ થાય છે? એ ભક્તો, આપણને એવા વિચારો આવે કે વાસનાને નહીં જીતી શકીએ તો આપણને મોક્ષ નહીં મળે, તો પછી આખી જિંદગી ધર્મ નિયમો અને ભક્તિ કરી તે શું વ્યર્થ જશે? જેમ લોટરી લેવા માટે રૂપિયા ખર્ચ્યા અને લોટરી ન લાગી તો આપણા રૂપિયા જાય, એમ મોક્ષરૂપી લોટરી લગાડવા માટે ધર્મ નિયમો અને હરિભક્તિ રૂપી રૂપિયાનું રોકાણ કર્યું અને જો મોક્ષરૂપી લોટરી ન લાગે તો શું પહેલાં રૂપિયાની જેમ ધર્મ આદિ પાડીને આખી જિંદગી ભજન ભક્તિ કરી એ વ્યર્થ જશે? તો ભક્તો, એનો જવાબ શ્રી હરિએ સારંગપુરના 4થા રચનામૃતમાં કહ્યું છે કે વાસના ટાળતા ટાળતા જો કાંઈક થોડી ઘણી વાસના રહી ગઈ તો જેવા મોક્ષ ધર્મમાં નરક કયા છે તેવા નરકની પ્રાપ્તિ થશે. તે નરકની વિગતિ જે ભગવાનનો ભક્ત હોય એને કાંઈ જગતની વાસના રહે તેને ઇન્દ્રાદિક દેવતાના જે લોક એની પ્રાપ્તિ થાય.
ને એ લોકને વિશે જઈને અપસરાઓ તથા વિમાન તથા મણિમય મહોલ એ આદિક જે વૈભવ એ સર્વે પરમેશ્વરના ધામની આગળ નરક જેવા છે એને ભોગવે છે. નરકને એટલે બીજા લોકને પામે, સ્વર્ગ આદિકને. પણ શાસ્ત્રો એમ કહે છે કે ભગવાનના ધામની આગળ સ્વર્ગના સુખ છે એ નરક જેવા છે, એટલા માટે નરક કીધું. પણ વિમુખ જીવની પેઠે યમપુરીમાં જાય નહીં. ભગવાનનો ભગત હોય ને એને ધર્મ નિયમ જે કાંઈ પાડ્યું છે એટલે કદાચ એને વાસના રહી ગઈ તો પેલા વિમુખ હોય, જે ભગવાનના ભગત નથી, જગતના જીવ છે, એ તો બધા મરીને જમપુરીમાં જાય. પણ ભગવાનનો ભગત હોય એને વાસના રહી જાય તો એ જમપુરીમાં ન જાય. એને જમપુરીમાં તો જવાનું ટળી જ ગયું. જે ભગવાનના શરણે આવ્યા, જેના ગળામાં ભગવાનની કંઠી આવી ગઈ, ભગવાનનો આશ્રય, ભગવાનનો આશ્રિત બન્યો, એની ઉપરથી જમપુરી તો ટળી જ ગઈ. એ જમપુરીમાં ન જાય. પણ વાસના રહે તો ભગવાન એને બીજો જન્મ આપે, અથવા તો આવા લોકને વિશે એની જે ઈચ્છા હોય ને એ ભગવાન બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય, પછી પાછો મનુષ્ય જન્મ મળે, અંતે પછી બધું જ છોડી દે અને ભગવાનના ધામમાં પહોંચી જાય. યમપુરીમાં જાય નહીં અને 84માં પણ જાય નહીં. એને 84માં ભરવું ન પડે. માટે જો સવાસનિક ભગવાનના ભક્ત હશો તો પણ ઘણું થશે તો દેવતા થવું પડશે, અને દેવતામાંથી પડશો તો મનુષ્ય થશો. મનુષ્ય થઈને વળી પાછી ભગવાનની ભક્તિ કરી અને નિર્વાસનિક થઈને અંતે ભગવાનના ધામને પામશો. પણ વિમુખ જીવની પેઠે નરક 84ને નહીં ભોગવો. લો, ભગવાનના માટે આટલું કેવી સરસ મજાની ભગવાને વાત કરી હે, કે એને જમપુરીમાં ન જવું પડે, એને 84માં ભમવું ન પડે. ભગવાનની ભક્તિ કરી હોય, ધર્મ નિયમ પાડ્યા હોય, ભગવાનના થઈને રહ્યા હોય ને, એને આટલો બેનિફિટ મળે. બોલો, અંત વખતે કદાચ વાસના રહી જાય તો ફરીને ભગવાન એને બીજો જન્મ આપે, અથવા સ્વર્ગમાં એની જે ઈચ્છા હોય એ બધી પૂરી કરે, અંતે મનુષ્યનો જન્મ આપી અંતે ભગવાન એને ધામમાં લઈ જાય. એવું જાણીને ભગવાનનો ભગત હોય એને વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહીં, અને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરવું, વાસના ટાળાના ઉપાયમાં રહેવું, આનંદમાં રહેવાનું, હિંમત નહીં હારી જવાની કે ઓહો મને આટલી બધી વાસના, મારું શું થાય છે ને હારું શું થાય છે ને મર્યા પછી, એવી ચિંતા નહીં કરવાની. આનંદમાં રહી ભગવાનનું ભજન કરવાનું, અને વાસના કઈ રીતે ટળે છે એ તો પાછો ઉપાય કરતા જ રહેવાનું. સારંગપુરના 11મા વચનામૃતમાં પણ ભગવાન કહે છે કે વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે, દેવતામાંથી મનુષ્ય થાય, મનુષ્યમાંથી વળી દેવતા થાય. અનેક જન્મ સંસિત તતો યાતિ પરામ ગતિમ. એ શ્લોકનો પણ એ જ અર્થ છે. જે ભગવાનનો ભગત સવાસનિક હોય તે નરક 84માં તો ન જાય, અને દેવતામાં અને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે. ગીતાજીના 6ઠ્ઠા અધ્યાયના 41ના શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે કે પ્રાપ્ય પુણ્યકૃતામ લોકાનું શિત્વા શાશ્વતી સમાહ શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. પુણ્યશાળી મનુષ્યને જે લોક મળતા હોય તે પામીને અને ત્યાં ઘણા ઘણા વર્ષો રહીને યોગથી ભ્રષ્ટ થયેલા મનુષ્ય પવિત્ર લોકોના કુટુંબમાં કે શ્રીમંત લોકોને ઘેર જન્મ લેશે. અર્થાત ધર્મ નિયમો પાડનાર ભક્તો વાસનાવાળો હોય તો બીજા જન્મમાં તેઓને પવિત્ર અને ધનવાન લોકોને ઘેર ભગવાન એને જન્મ આપે છે. જો ભરતજી હતા, ભરતજી તો એને અંત વખતે વાસના રહી ગઈ, તો એને કારણે મૃગ થયા, અને પછી તરત જ માણાનો ભગવાને જન્મ આપ્યો, અને પછી અંતે ભગવાનના ધામમાં પહોંચી ગયા. એટલે એને પછી જમપુરીમાં જવું ન પડે.
તો આ રીતે વાલા ભક્તજનો વાસના કોને કહેવાય, વાસનાની નિવૃત્તિ કઈ રીતે થાય, અને કદાચ વાસના રહી જાય તો એની ગતિ કેવી થાય, એની સુંદર મજાની આપણે 2-3 દિવસથી આ વ્યાખ્યા સાંભળી. હવે એ વચનામૃતમાં આગળ વધીએ. માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. અને જે ઉપવાસ કરવા તેને કરીને દેહ દુર્બળ થાય, ત્યારે મન દુર્બળ થાય તો ખરું, પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય. માટે દેહ કરીને ત્યાગ અને મને કરીને ત્યાગ એ બે ભેળા જોઈએ. ફક્ત દેહ કરીને તમે ત્યાગ કર્યો હોય, પણ જ્યાં સુધી મને કરીને ત્યાગ કર્યો નથી ત્યાં સુધી સંભવ છે કે તમારો ત્યાગ ટકશે નહીં. મનથી છૂટવું જોઈએ. અને જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય એ આપણા સત્સંગમાં મોટેરો છે. મોટો કોણ છે સત્સંગમાં? તેને ભગવાનના ઘાટ વધારે થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય એ સત્સંગમાં મોટેરો છે. અને એવો જે ન હોય અને તે નાનેરો છે. અને ગ્રસ્ત હોય એને પણ દેહ કરીને વ્યવહાર કરો અને મને કરીને તો ત્યાગીની પેઠે નિર્વાસનિક રહેવું. શું કીધું? દેહ કરીને વ્યવહાર કરવાનો એની ના નથી પાડતા શાસ્ત્રો, પણ મન નિર્વાસનિક હોવું જોઈએ. મનમાં જરાય એનો રંચ માત્ર હોવો જોઈએ નહીં. ઘાટ સંકલ્પ. ભગવાનનું ચિંતન કરવું ને વ્યવહાર તો ભગવાનને વચને કરીને રાખવો. ભગવાને જે આજ્ઞા કરી હોય એ પ્રમાણે વચને કરીને વ્યવહાર રાખવો, પણ મને કરીને નિર્વાસનિક રહેવું. મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હતા એ રાજ્ય કરતા, ને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું. તે માટે મને કરીને જે ત્યાગ એ જ ઠીક છે. અને જે પોતાના મનમાં ભૂટા ઘાટ થતા હોય એ કહેવા પણ જેમ કૂતરાનું મુખ કૂતરો ચાટે તથા સર્પને ઘેર પરોણો સાપ મુખ ચાટીને વળિયો આપ, તથા રાંડીને પાસે સુવાસની સ્ત્રી જાય ત્યારે કહે છે આવ બાઈ હું જેવી તું પણ થા. રાંડીબાઈ પાસે આશીર્વાદ લેવા જાય તો શું કે હું જેવી છે એવી તું થાય. એ આશીર્વાદ આપી આપીને આપે કેટલાય. આવ બાઈ હું જેવી તું પણ થા, એમ પોતાની પેઠે જેને ભૂના ઘાટ થતા હોય એની આગળ જે ઘાટ કહેવા તે તો આ દ્રષ્ટાંત દીધા એમ છે. મહારાજ કહે છે કે ઘાટ થતા હોય તો એવાને ઘાટ કહેજો કે જેને ઘાટ ન થતા હોય. માટે ઘાટ કેને કહેવો? તો જેના મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થતો હોય એવો બળિયો હોય એની આગળ કહેવો. અને એમ ઘાટ ન થાય એવા પણ ઘણા હોય, એમાંથી પણ એવાને ઘાટ કહેવો. તે ઘાટને સાંભળીને ઘાટ ઉપર વાત કરે. તે જ્યાં સુધી કહેનારાનો ઘાટ ટળી ન જાય ત્યાં સુધી બેઠતો ઉઠતો ખાતો પીતો સર્વે ક્રિયામાં વાત કર્યા કરે. મહારાજ કે એવાને ઘાટ કહેવો કે એ બધી ક્રિયામાં તમારું ધ્યાન રાખે, કીધા જ કરે. જ્યાં સુધી ઘાટ ટળે નહીં ત્યાં સુધી વારંવાર કીધા જ કરે. ઘાટ ન ટળે ત્યાં સુધી એવાને ઘાટ કહેવાનો. મહારાજ કે જે આળસુ હોય એ પોતાનો ન ટાળે તો આપણો શું ટાળે? અને તેના ઘાટ ટાળિયામાં કેવી ચાડ હોય? તો જેમ પોતાના ઘાટને ટાળિયાની ચાડ હોય તેવી હોય. એવા આગળ ઘાટ કહેવો. અને જેની આગળ ઘાટ કહીએ અને એ આવી રીતે વાત તો ન કરે ને પોતે આળસુ હોય તો શું સમાસ થાય? માટે એવી રીતે પોતાના મનનો ઘાટ કહીને તે ઘાટને ટાળી નાખીને પોતાના મનને વિશે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા અને જગતના સુખથી નિર્વાસનિક થવું અને એકાદશીનો ઉપવાસ કરવો. તેનું શું લક્ષણ છે? તો 10 ઇન્દ્રિયો અને 11મું મન એને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવા એને એકાદશીનું વ્રત કર્યું કહેવાય. એકાદશી કોને કરી કહેવાય? 10 ઇન્દ્રિયો અને 11મું મન
એને વિષયોમાંથી ખેંચી અને ભગવાનના સ્વરૂપમાં જોડી દેવું એનું નામ કહેવાય એકાદશી. આપણે ઉપવાસ કર્યો હોય પણ ઇન્દ્રિયો અને મન તો વિષયોમાં ફરતું હોય તો મહારાજ કે એને ઉપવાસ કર્યો ન કહેવાય. એકાદશીના દિવસે આંખથી એવું જોવે નહીં, કાનથી સાંભળે નહીં, મુખથી એવું ખરાબ બોલે નહીં. આ રીતે 10 ઇન્દ્રિયો છે એને જીતવી પડે. અને એવું વ્રત તો ભગવાનના ભક્તને નિરંતર કરવું. એક દિવસ નહીં, નિરંતર. 10 ઇન્દ્રિયો અને 11મું મન એને વિષયમાંથી પાછા વાળીને ભગવાનના સ્વરૂપમાં જોડવાનું. આવું વ્રત કાયમ કરવાનું કીધું લો. અને એવી રીતે જેનું મન નિર્વાસનિક ન હોય અને દેહ કરીને વ્રત તપ કરે તોય પણ એનું અતિશય સારું થતું નથી. માટે જે ભગવાનનો ભગત હોય તેને પોતપોતાના ધર્મમાં રહીને તે ભગવાનનું મહાત્મ્ય સમજીને પોતાના મનને નિર્વાસનિક કરવાનો નિત્ય અભ્યાસ રાખવો. અભ્યાસ જોઈએ. કાયમ ભગવાનના ભક્તને વિચાર જોઈએ કે હજી કેટલા વિષયોના સંકલ્પો થાય છે, હજી કેટલા જગતના ઘાટ થાય છે. આ રીતે જો મહારાજ કહે છે કે કાયમ અભ્યાસ કર્યા કરે, વિચાર કર્યા કરે, તો મહારાજ કહે છે કે વાસના છે એ ટળી જાય છે. હવે મહારાજે આ રીતે વાસનાને ટાળવી હોય તો જેને ઘાટ સંકલ્પો થતા ન હોય એને કહેવાનું. અને એ પાસે એવાને કહેવાનું કે બધી ક્રિયામાં આપણને ટોયકા કરે, રોયકા કરે, જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી આપણું ધ્યાન રાખે. પાછું એવા જે પુરુષો હોય, એવા સંતો હોય, એની આગળ નિષ્કપટ થવું પડે. કપટ રાખો તો તમારા ઘાટ સંકલ્પો ટળે નહીં, ત્યાં સુધી માણસ નિર્વાસનિક બને જ નહીં. તો એક દર્દી હતો, એ ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર કે શું થાય છે? ગમે ત્યારે ગમે ત્યાં દુખે. તે ડૉક્ટર સાહેબે 2 ટીકડી આપી. ઓલાએ કીધું કે સાહેબ આ ટીકડી ખાવાથી શું થાય? ગમે ત્યારે ગમે ત્યાં જવું પડે. તે ડૉક્ટરને કહેવું પડે ને કે સાહેબ મને આ થાય છે, તો એ પ્રમાણે દવા આપે ને. ગમે ત્યારે ગમે ત્યાં દુખેલો, એમાં હું સમજવું? એટલે ડૉક્ટરની પાસે નિષ્કપટ થાય તો તમારો રોગ ટળે. એમ કોઈ સંતની પાસે નિષ્કપટ થવું પડે. જે તમને વાસના હોય, જે સંકલ્પો થતા હોય, એ સંતની આગળ ખુલ્લો થઈ જાય તો પછી સંત એનો ઉપાય બતાવે, એની દવા બતાવે તો તમારી વાસના ટળી જાય. અને વળી શ્રીજી મહારાજે બીજી વાર્તા કરી. સાચો ત્યાગી કેને કહીએ? તો જે પદાર્થનો ત્યાગ કર્યો એનો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ પણ ન થાય. જેમ વિષ્ટાનો ત્યાગ કર્યો એનો પાછો સંકલ્પ થતો નથી, તેમ સંકલ્પ ન થાય. ત્યાં સુખજી પ્રત્યે નારદજીનો કહેલો શ્લોક છે જે ત્યજ ધર્મમ ધર્મમ ચ. અને શ્લોકનું હાર્દ એ છે જે એક આત્મા વિના બીજા જે પદાર્થ છે એનો ત્યાગ કરીને કેવળ આત્માપણે વર્તવું અને ભગવાનની ઉપાસના કરવી એને પૂરો ત્યાગી કહીએ. અને જે ગ્રહસ્થ હરિભગત હોય તે તો જેમ જનક રાજાએ કહ્યું, જે અમારી મિથિલા નગરી બળે છે પણ એમાં મારું કાંઈ બળતું નથી. ત્યાં શ્લોક છે જે મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યતી કિંચન. એમ જે સમજે ગ્રહમાં રહેતો હોય તે ગ્રહસ્થ હરિભગત ખરો કહેવાય. એવી રીતનો જે ત્યાગી ન હોય અને એવી રીતનો જે ગ્રહસ્થ ન હોય એ તો પ્રાકૃત ભક્ત કહેવાય. અને મોરે કહ્યું એવો જે હોય એ તો એકાંતિક ભગત કહેવાય. એવી રીતે વાર્તા કરી. હવે આ ત્રીજો મુદ્દો આવે, સરસ મજાનો. સાચો ત્યાગી કોને કહેવાય એ વિશેની બધી ચર્ચાઓ આપણે કાલે કરીશું. અહીંયા કથાનો સમય પૂરો.
ભગવદ સ્મરણ સાથે